કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે પીએમ મોદીના રોડ શોમાં ભારે જનસમર્થન મળ્યું. શિષ્યવૃત્તિ મંજૂરી ઝડપથી આપવા તંત્રને આપી સૂચના. જીતુ વાઘાણીએ કહ્યું કે રાજ્યમાં ઓનલાઈન મીટિંગ, મુસાફરી ઘટાડવા, મેટ્રો સમય વધારવા અને પબ્લિક ટ્રાન્સપોર્ટના વધુ ઉપયોગનો નિર્ણય લેવાયો. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવાશે. ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરી જરૂર મુજબ વર્ક ફ્રોમ હોમ અમલમાં આવી શકે. વાઘાણીએ કહ્યું કે બંગાળ જીત બાદ પીએમ મોદી ગુજરાત આવ્યા હતા. આજે અમિત શાહ ગુજરાતમાં અનેક વિકાસ કામોના લોકાર્પણ અને હવે ખાતમુહૂર્ત કરી રહ્યા છે. વાઘાણીએ કહ્યું કે સંયુક્ત સંસદીય સમિતિ ગુજરાત મુલાકાતે આવી છે. 20 મેના રોજ સીએમ સાથે બેઠક કરી વન નેશન વન ઇલેક્શન મુદ્દે ચર્ચા કરશે. સરખેજ ધોલેરા સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટમાં 220 કિલોમીટર સ્પીડની ટ્રેન દોડશે. પેસેન્જર ગુડ્સ માટે યુનિક નેટવર્ક સાથે રોજગારી અને વિકાસની નવી તકો સર્જાશે. ગાંધીનગરના પાટના કુવા ગામે વિધવા સહાય યોજનાના કેવાયસી દરમિયાન મહિલાનું એકાઉન્ટ અન્ય મોબાઈલ સાથે લિંક થયું. બેદરકારી મુદ્દે કૌભાંડની આશંકા વ્યક્ત થઈ. મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે રાજ્યમાં પેટ્રોલ ડીઝલ પુરવઠાની સતત સમીક્ષા થઈ રહી છે. ચીફ સેક્રેટરી કંટ્રોલ રૂમથી મોનિટરિંગ કરી રહ્યા છે. આરોગ્ય કર્મચારી મહાસંઘે મંત્રી પ્રફુલ્લ પાનસરિયા સાથે બેઠક કરી. પડતર પ્રશ્નો, એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ પરીક્ષા અને મહાસંઘના હોદ્દેદારો મુદ્દે ચર્ચા. ગાંધીનગરમાં કેબિનેટની બેઠકમાં વિકાસ કામો અને કચેરીના કામકાજને અસર ન થાય તે રીતે દરેક વિભાગોને વર્ક ફ્રોમ હોમ અંગે સમીક્ષા કરવા આદેશ અપાયા. સરકારી કર્મચારીઓને કાર પુલિંગ, જાહેર પરિવહન, વિડીયો મીટિંગ અપનાવવાની અપીલ સાથે ઇંધણ બચત માટે મોટર વ્હીકલ ડે લાગુ કરાયો. ગુજરાત શિક્ષણ વિભાગે બીઆરસી, યુઆરસી અને સીઆરસી કોઓર્ડિનેટર્સની ભરતીની કરી જાહેરાત. www.ssa.gujarat.org પર 25મી મે સુધી કરી શકાશે અરજી. પીએમની અપીલના સમર્થનમાં શિક્ષક સંઘ વર્ક ફ્રોમ હોમ અને 5 ડે વીકની માંગ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર. ઇંધણ બચાવવા ઓનલાઈન શિક્ષણ ગોઠવવાની પણ કરી રજૂઆત. આઈએમડીએ અમદાવાદમાં 15 થી 21 મે સુધી ઓરેન્જ અને યલો હીટવેવ એલર્ટ જાહેર કર્યું. 39 વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરી બપોરે બહાર ન નીકળવાની અપીલ કરાઈ. રાજ્યમાં હીટવેવની આગાહી. સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવમાં યલો એલર્ટ. આગામી 48 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે ઘટાડો. અમદાવાદ શહેરમાં 1 જૂનથી શરૂ થતી મકાન ગણતરી માટે 14,000 કર્મચારીઓને તાલીમ અપાશે. ગેરહાજર રહેનાર ગણતરીદારો સામે એફઆઈઆર સહિતની કડક કાર્યવાહીની સૂચના અપાઈ. માંડલના ઉધરોજ ગામે યુવકનો આપઘાત. 21 વર્ષીય યુવકે ગણેશ હાઇટ્સના 5મા માળેથી ઝંપલાવ્યું. સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવમાં હીટવેવના પગલે યલો એલર્ટ. 48 કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના સરકાર પર પ્રહાર. કહ્યું, મંદી અને મોંઘવારી બન્યા સરકારની ઓળખ. મોંઘવારીથી વધ્યું આત્મહત્યાનું પ્રમાણ. પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો વધારો. પેટ્રોલમાં લીટરે 3.14નો વધારો. ડીઝલના ભાવમાં લીટરે 3.11 રૂપિયાનો વધારો. પેટ્રોલની કિંમતો વધીને 97.51 રૂપિયા થઈ. ડીઝલની કિંમતો વધીને 93 રૂપિયા 28 પૈસા થઈ. ભાવ વધારાને લઈને સરકાર પર કોંગ્રેસના આકરા પ્રહાર. કોંગ્રેસે કહ્યું, ચૂંટણી પૂર્ણ, વસૂલી શરૂ. પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ભાવ વધારો મોંઘવારીમાં નવો બોજ. અમદાવાદમાં કાચની ઇમારતમાં યોજાઈ મોક ડ્રીલ. 7મા માળે શોર્ટ સર્કિટની સ્થિતિમાં ઇમરજન્સી રેસ્ક્યુ પ્રેક્ટિસ કરવામાં આવી.
રાજ્યના ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા હીટવેવની આગાહી, અમદાવાદ સહિત અનેક શહેરોમાં હીટવેવની ચેતવણી, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગરમાં હીટવેવની સંભાવના. અમદાવાદ, વડોદરામાં હીટવેવની હવામાન વિભાગની આગાહી, સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદરમાં હીટવેવ. ગુજરાતમાં 16 મે બાદ ગરમીમાં રાહત શક્ય, 18 થી 23 મે પ્રી મોન્સૂન સક્રિય રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. રાજકોટમાં પેટ્રોલ ડીઝલમાં વધારાની સાથે ડીઝલનો ભાવ 93.60 પહોંચી ગયો. સુરેન્દ્રનગરના ચુડામાં જુબાળા ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતો શખ્સ ઝડપાયો. એસઓજીએ એલોપેથિક દવાઓ કબજે કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. અમરેલીમાં કાળઝાળ ગરમીથી જનજીવન પ્રભાવિત, લાઠીમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચ્યું. બપોરના સમયે બહાર નીકળવું મુશ્કેલ બન્યું. જામનગરમાં મહાનગરપાલિકાએ જર્જરિત ઇમારતોનો સર્વે શરૂ કર્યો. 1105 ઇમારતોને નોટિસ ફટકારાઈ. હાઉસિંગ બોર્ડે કેટલીક વસાહતોમાં આવાસનો ઉપયોગ બંધ કરવાની આપી સૂચના. બોટાદ પોલીસની ફોનથી ફરિયાદ દેવાની અનોખી પહેલ. એસપી ધર્મેન્દ્ર શર્માએ નાગરિકોને રૂબરૂ ન આવી ફોન અને વિડીયો કોલથી ફરિયાદ નોંધાવવાની અપીલ કરી. કચ્છ ફેડરેશને પીએમ મોદીને ભુજમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરૂ કરવાની માંગ કરી. ગલ્ફ દેશોના કચ્છીઓને સીધી ફ્લાઇટથી રાહત અને કચ્છના પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. દેના બેંક ચોક ખાતે 43 ડિગ્રી ગરમી વચ્ચે રાપર પોલીસે છાશ વિતરણ કેન્દ્ર શરૂ કર્યું. ટ્રાફિક પોલીસ અને સ્થાનિકોની મદદથી લોકોને ગરમીમાં રાહત અપાઈ. પરીક્ષા રદ બાદ નવી તારીખ જાહેર થતા વિદ્યાર્થીઓ માટે ફરી તૈયારી શરૂ. શાળા દ્વારા માર્ગદર્શન આપી મનોબળ મજબૂત બનાવાઈ રહ્યું છે. સુમુલ ડેરીએ પશુપાલકો માટે કરી બોનસની જાહેરાત. હવે પ્રતિ કિલો ફેટ દૂધના 1020 રૂપિયા ચૂકવાશે. 120 રૂપિયા બોનસથી સુરત તાપીના પશુપાલકોને આર્થિક રાહત મળશે. બનાસકાંઠામાં સુઈગામના મેઘપુરા ગામે પાણીની સમસ્યાથી લોકો પરેશાન. લોકો ટીપા ટીપા પાણી માટે ભટકી રહ્યા છે. નાહવા અને કપડાં ધોવા માટે પાણી નથી મળતું. વાવ-થરાદના સરહદી ગામોમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણી સંકટ ઘેરું બન્યું. કાળઝાળ ગરમી વચ્ચે લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. સાબરકાંઠા પોશીનાના આંબા મહુડા ગામમાં પાણીનું સંકટ ઘેરાયું. નલ સે જલ યોજનાનો ફિયાસ્કો. એક ઘૂંટ પાણી માટે ગ્રામજનોને ખૂંદવા પડે છે ડુંગરા. મહેસાણાના 10 તાલુકામાં 10,265 હેક્ટરમાં લીંબુનું વાવેતર થાય છે. 1,38,000 મેટ્રિક ટન ઉત્પાદન સાથે ખેડૂતોને મબલક આવક મળી રહી છે. વાવ-થરાદના દિયોદરમાં પેટ્રોલ ડીઝલની અછત. ભાવ વધારાને કારણે વાહન ચાલકોમાં આક્રોશ. પેટ્રોલ પંપ પર ભારે ભીડ. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 89 ગામોમાં બાયોગેસ પ્લાન્ટ દ્વારા 665 પરિવારોના રસોડા ધુમાડા મુક્ત બન્યા. મહિલાઓના સ્વાસ્થ્યમાં સુધારો અને ઇંધણની બચત થશે. સંસદ ભવનથી સેવા તીર્થ રૂટ પર હાઇડ્રોજન બસ શરૂ થઈ. માત્ર 10 થી 15 રૂપિયામાં ઇન્ડિયા ગેટ સુધી મુસાફરી સાથે ગ્રીન ટ્રાન્સપોર્ટને વેગ મળ્યો. પેટ્રોલ ડીઝલ બાદ હવે સીએનજી ભાવમાં વધારો. દિલ્હી, મુંબઈમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયા વધતા સીએનજી પંપો પર વાહન ચાલકોની ભીડ.